देखो ना गाइस, देखो ना क्या है ये गाइस, देखो ना गाइस, और देखो ना गाइस, देखो ना गाइस, बहुत थक गया गाइस, क्या बोलेगा वो। गाइस देखो ना गाइस, પહેલા જેવી ગઈ. હાય ગુડ ઇવનિંગ એવરીવન, ધીસ ઇઝ એન્કર દિવાંશી અને આજે હું આવી છું આર્ટિસ્ટ મીટઅપ, મતલબ કે એમાં બધા જ આર્ટિસ્ટ આવવાના છે, આવી ગયા છે ઓલમોસ્ટ, લાઈક એન્કર, ઇવેન્ટ મેનેજમેન્ટવાળા, ડીજે, અને ગ્રુપનું નામ છે આર્ટ કનેક્ટ, અને એમની 365 ડેઝ કમ્પ્લીટ કર્યા છે, મીન્સ 1 યર કમ્પ્લીટ થયું છે, અને એના સેલિબ્રેશન માટે અમે સર્વે આર્ટિસ્ટ અહીંયા આવ્યા છે. સિંગર ભૂમિકા યાજ્ઞિક, બ્રહ્મભટ્ટજી, ગાયત્રી બ્રહ્મભટ્ટજી એ પણ સિંગર છે, અને ખૂબ સરસ યાજ્ઞિક, હા તેઓ પણ સિંગર છે, અને બહુ મસ્ત મજાની મજા આવવાની છે એમને મળીને. અત્યારે મને બહુ આનંદ થઈ રહ્યો છે, ને આગળ પણ હજુ તો શરૂઆત જ થઈ છે પ્રોગ્રામની, હવે और મજા આવશે. तो इसकी वजह से मैंने सेलिब्रेशन तो रखा है, लेकिन मैं ज़्यादा खुश इसलिए हूँ क्योंकि आर्ट कनेक्ट से आज मुझे पहली लीड मिली है. तो यार બધા એવું કે મને નથી મળતી, મને નથી મળતી, હું ઓલવેઝ કહું મને નથી મળતી. આજે ખરેખર તમે લીડર છો. સૌથી વધારે જો મળતી હશે ને લીડ તો રીલ મેકર્સ છે. યા એકચ્યુઅલી 100% રાઈટ. એક સર્કલ બની ગયું છે, તમે ફોન ખોલો ને એટલે લીડ આવ્યો કે એન્કર જોઈએ, ફરીથી ફોન ખોલો એટલે એને રીલ બનાવી, રીલ બનાવી પૂરું. હું કહું છું કે એન્કર જોઈએ, પણ કોણ એન્કર જોઈએ કહી દો ખાસ. એન્કર ફાઇનલ થાય ને એટલે એની રીલ મેકરની રિક્વાયરમેન્ટ આવી જાય. બીજું ચલો સ્ટેન્ડ અપ નું તો આવતું જ નહીં, બરાબર, એ તો અમે નથી આવતું. जानता हूँ ऑलमोस्ट 2 साल से, हर बार लीड दे रहा हूँ, हर बार लीड दे रहा हूँ, हर बार लीड दे रहा हूँ, एक लीड क्लोज नहीं हो रही. અરે એક તો મને એન્કરિંગ નું આવેલું, મેં કીધું માંડ નહીં કર્યું, મેં એન્કરિંગ કરી દીધું. સૌથી મને સારું ક્યારે લાગ્યું જ્યારે બી જોઈએ લીડમાં લખ્યું ફિલ્મ. સાંભળો દિલ્હી મેં એક લીડ જોઈ, એમાં 3 વાર લખ્યું હતું કેપિટલમાં મેલ મેલ મેલ. ક્લોઝ કરે કે ના કરે આપણે ખુશ. જેને મળ્યા તું તો 500 હજાર રાખવું લઈ. મને નિલેશભાઈ ક્યાં ગયા? નિલેશભાઈએ 2 1 हे वाह माता जी, जली को आग कहते हैं, पूजी को राग कहते हैं, और जिस ग्रुप में सारे आर्टिस्ट मिले उसे आर्ट कनेक्ट कहते हैं. कि पल पल तरसते थे एक पल के लिए, पल पल तरसते थे एक पल के लिए, ये पल आ भी गया है बस कुछ पल के लिए. सोचा ना था इसे जिंदगी का सबसे हसीन पल बना लेंगे, लेकिन ये पल रुकने वाला है बस कुछ पल के लिए. મીટઅપ્સ આર્ટ કનેક્ટ્સના ઘણા બધા બેનિફિટ છે, કમ્યુનિટીના ઘણા બધા બેનિફિટ છે. હું લાઈવ એક્ઝામ્પલ સાથે અત્યારે હું તમને જણાવવાનો છું. વિઝન, કનેક્ટિવિટી, કોલાબરેશન, વિઝિબિલિટી, મલ્ટિપલ બેનિફિટ છે. પહેલું એક્ઝામ્પલ છે ખુશાલી. ફોર એક્ઝામ્પલ તમારા વેડિંગ છે 2027માં અને તમે એન્કર તરીકે મને એપ્રોચ કરી રહ્યા છો, તો હું ઓલવેઝ એવું એમને કહું છું કે હું ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાંથી નથી, બટ મારી કમ્યુનિટી છે, અને એમાંથી તમને કોરિયોગ્રાફર, સિંગર, ફોટોગ્રાફર, એડિટર, વિડીયોગ્રાફર બધું જ મળી જશે. તો એનો નેક્સ્ટ ક્વેશ્ચન શું હોય? એની ગેસીસ? ના, એનો નેક્સ્ટ ક્વેશ્ચન શું હોઈ શકે ક્લાયન્ટનો? હા, એ સેકન્ડ નંબરનો હોય. પ્રાઇમરી ક્વેશ્ચન એમનો એ હોય કે વાય શુડ વી ગો ફોરવર્ડ વિથ યુ ઓનલી. તો હું એમને ઓલવેઝ એ આન્સર આપું છું કે તમે મારી કમ્યુનિટીના આર્ટિસ્ટ સાથે જો તમે ડીલ કરવાના હોય અને એમની સાથે તમે કામ કરશો તો એ તમને B2B રેટ્સમાં વોઇસ ઓવર આર્ટિસ્ટનું સિલેક્શન હતું, સો આઈ વોઝ વન ઓફ ધેમ. થેન્ક યુ સો મચ. मैं सिंगर भी हूँ और सिंगर भी हूँ, दोनों. साउंड इंजीनियर भी हूँ. मेरे फादर भी सिंगर हैं, प्रोफेशनल जो इंटरनेशनल आर्टिस्ट है, और मैं लास्ट 13 ईयर्स से मैं भी सिंगिंग कर रहा हूँ बाय प्रोफेशन. और मैं आर्ट ग्रुप में ईश्वर छतरी, उनके थ्रू मैं
पे इस ग्रुप में ज्वाइन हुआ हूँ और मुझे बहुत ही अच्छा रिस्पॉन्स यहाँ से मिला। थैंक यू। नहीं सैंपल चाहिए अपने को, चलो। अरे जाइए भाई साहब जाइए। हाँ। वो